Good morning to all of you. In the last lecture, we discussed about the definition and introduction of AutoCAD technology, and we have discussed some examples of AutoCAD technology, how AutoCAD technology works, and what kind of benefits or drawbacks the AutoCAD technology has, and what kind of role of manufacturer and customer plays in AutoCAD technology. એ બધું આપણે આટલા મુદ્દા આપણે ડિસ્કસ કરેલા હતા. એક તો બેનિફિટ્સ એન્ડ ડ્રોબેક્સ ઓફ AutoCAD ટેકનોલોજી, એ પછી બેનિફિટ્સ ફાયદા, ડ્રોબેક્સ એટલે કે ખામીઓ. તો કે એમાં ફાયદામાં તો આપણે ઘણા જોયા. ફાયદામાં તો એવું છે કે તમે કોઈ પણ પ્રોડક્ટ હોય એ તમારી ડિઝાઇન મુજબની તૈયાર કરાવડાવી શકો, અને એમાં તમારે જે કાંઈ તમારી જાતે ઉમેરવું હોય કે રિમૂવ કરવું હોય એ ફીચર્સ તમે ઉમેરી શકો અથવા તો બાદ પણ કરાવડાવી શકો. તમારે વિશ પ્રમાણે તમારું પ્રોડક્ટ તૈયાર થાય. જેમ દરજી છે એ આપણી ઈચ્છા મુજબના કપડા સીવી દે, એ રીતના આપણી કાર કે આપણો સ્માર્ટફોન પણ આપણી ઈચ્છા મુજબના તૈયાર થાય. તો એ બધા એના ફાયદા છે. પછી પેટન્ટ રાઇટ છે એ પણ કસ્ટમરની સાથે વહેંચવામાં આવે. ડિઝાઇનના હક, મોડેલના હક, જો કારણ કે બધાનું મોડેલ અલગ અલગ હોય ને, મારું તમારું બધાનું, મારા સ્માર્ટફોનનું મોડેલ મેં બનાવેલું હોય, તમારાનું તમે બનાવેલું હોય, તો પછી મારા સ્માર્ટફોન જેવો કોઈ બીજાને તૈયાર કરાવવાનો હોય તો પછી એણે પહેલા મારી સાથે એગ્રીમેન્ટ કરવું પડે પેટન્ટ રાઇટ્સનું. ફક્ત કંપની સાથે ન કરી શકે, અને કંપની એમ કસ્ટમરને જાણ કર્યા વિના બીજાને એ હક આપી પણ શકે નહીં. એ ફાયદો પણ આપણે જોયેલો હતો. એ સિવાય પ્રોડક્ટ લાયબિલિટી, પ્રોડક્ટની વિશ્વસનીયતા વધે, અથવા તો જે રીતની ક્વોલિટી હોય પ્રોડક્ટની એ બધો આધાર કોની ઉપર રહે? તો કે ગ્રાહકની ઉપર. એકલો જો તમે 5000 ની કિંમતનો સ્માર્ટફોન તૈયાર કરાવડાવ્યો હોય અને એમાં તમારી ઈચ્છા મુજબના, તમારી વિશ મુજબના ફીચર્સ ઉમેરેલા હોય, તો પછી કદાચ એવું પણ બને કે મહિના દિવસ પછી ફોન ખરાબ થઈ ગયો, તો પછી તમે એમાં દોષ મેન્યુફેક્ચરરને આપી શકો નહીં. એ પછી એની વોરંટી કે ગેરંટી હોય નહીં. અને રિસ્ક, પ્રોડક્ટનું જે કંઈ પણ રિસ્ક થતું હોય એ બધું પણ તમારી ઉપર રહે. તો આ થોડાક એના ગેરફાયદા પણ હતા. AutoCAD ટેકનોલોજી એટલે શું એ પણ આપણે ફરીથી જોઈ લઈએ. તો કે કોઈ પણ સાદા કોમ્પ્યુટર ઉપર પણ તૈયાર કરેલી ડિઝાઇનને આ ટેકનોલોજી રો મટીરીયલ દ્વારા કે કોઈ પણ કાચા માલ દ્વારા એ મૂર્ત સ્વરૂપ આપી શકે છે. 3 ડાયમેન્શનલ મૂર્ત સ્વરૂપ, ત્રિપરિમાણીય મૂર્ત સ્વરૂપ આપી શકે છે. તો આ છે AutoCAD ટેકનોલોજી. તો આટલું આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી હતી, ડિસ્કસ કરેલું હતું. ત્યાંથી હવે આગળ પેજ નંબર 16 ઉપર જ AutoCAD ટેકનોલોજીના ફીચર્સ, what are the features of AutoCAD technology? તો એમાં પહેલું છે બેટર પ્રોડક્ટ ક્વોલિટી. પ્રોડક્ટ, વસ્તુની સારી ગુણવત્તા, વસ્તુની ગુણવત્તા સુધરાવવા. કારણ કે એમાં તમારો પણ રોલ હોય છે, ગ્રાહકને પણ સાથે ઇન્વોલ્વ કરવામાં આવે છે મેન્યુફેક્ચરિંગની પ્રોસેસમાં. એટલે વસ્તુની ગુણવત્તા સુધારવાની કોશિશ કરવામાં આવે અને વસ્તુની ગુણવત્તા
ગ્રાહકનો પાર્ટ હોય એમાં ગ્રાહક જ્યારે એમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ભાગ લેતો થાય તો આપોઆપ વસ્તુની ગુણવત્તા સુધારવાની છે. તો ચાલો એ મુદ્દામાં જોઈએ. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. અહીંયા એક શબ્દ આપણને મળે છે ડ્યુરેબિલિટી. નીચેની લાઈન ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું. Automated methods of inspection and assembly will improve the quality and quality of the products. એનો મતલબ કે પ્રોડક્ટને તૈયાર કરવામાં એનું જે ઇન્સ્પેક્શન થતું હોય, નિરીક્ષણ થતું હોય, પ્રોડક્ટને તૈયાર કરવા માટેનું એસેમ્બલી જોડાણની પ્રક્રિયા અને નિરીક્ષણની પ્રક્રિયા બંને કેવી છે? ઓટોમેટિક છે. મશીન દ્વારા થાય છે, રોબોટ્સ દ્વારા થાય છે. તો એટલા માટે પ્રોડક્ટની વસ્તુની ગુણવત્તા, ક્વોલિટી એટલે ગુણવત્તા અને ટકાઉપણું વધે છે. એમાં સુધારો થાય છે, એમાં વધારો થાય છે. One effect is that cars, television, refrigerators, etc. will last much longer than earlier models. એનું એક પરિણામ એવું આવશે કે દાખલા તરીકે આપણી કાર હોય, આપણું ટીવી હોય, આપણું ફ્રીજ હોય, એ પહેલા કરતા વધારે સારી રીતે કામ કરી શકશે અથવા તો એનું ટકાઉ પણ વધશે. એટલે વધારે સમય ચાલે. દાખલા તરીકે કાર હોય તો એ 6 થી 7 વર્ષમાં બહુ વધારે પડતો ઉપયોગ હોય તો ઘસાઈ જતી હોય, સાવ ખખડધજ થઈ જાય, તો એની કરતા વધારે વર્ષ ચાલે. આપણું ટીવી છે તો એ અમુક વર્ષો બાદ કે અમુક સમય બાદ રિપેરિંગ માંગી લેતું હોય વારંવાર, તો એમાં સુધારો થાય, એ વધારે લાંબુ ચાલી શકે. તો અત્યારના જે કંપની દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે જે મોડેલ્સ તૈયાર એકદમ, એની કરતા આ વધારે લાંબા ચાલી શકે. Therefore, there will be decline in need of replacement. અને એટલા માટે તે રિપ્લેસમેન્ટ બદલાવ, એક્સચેન્જ, ડિક્લાઇન એટલે કે ઘટાડો, અને તેથી જ એક્સચેન્જની પ્રક્રિયામાં, બદલવાની પ્રક્રિયામાં ઘટાડો થશે. આપણે શું કરીએ તો કે આપણો કોઈ પ્રોડક્ટ તૈયાર ખરાબ થઈ ગયું હોય, લીધું હોય ને ટૂંકા સમયગાળામાં, તો પછી જ્યાં સુધી એની વોરંટી ગેરંટી હોય ત્યાં સુધી આપણે શું કરીએ? બદલાવી એને શકાય. એ સિવાય તો કે કદાચ એ પીરિયડ પૂરો થઈ ગયો હોય વોરંટી ગેરંટીનો, તો પછી આપણે નવું લેવું પડે. તો એ નવું પ્રોડક્ટ નવું લેવાની પ્રક્રિયામાં ઘણો ખરો ઘટાડો થઈ જશે. તો આ એનો ફાયદો છે, આ એનું એક ફીચર છે, એનો બેનિફિટ છે ઓટો ટેકનોલોજીનો. મોર રિસાયકલિંગ. રિસાયકલિંગ એટલે કે જૂની થઈ ગયેલી વસ્તુનું પુનઃનિર્માણ, એમાંથી બીજી વસ્તુનું અથવા તો એ જ વસ્તુનું પુનઃનિર્માણ, એને આપણે રિસાયકલિંગ કહીએ છીએ. તો રિસાયકલિંગની પ્રક્રિયામાં વધારો થશે. માણસ છે, આપણે લોકો છે, એ નવી વસ્તુ ખરીદવાને બદલે જૂની વસ્તુમાંથી જ નવી વસ્તુ બનાવતા થઈ જશે મેન્યુફેક્ચરર્સ આગળ. Instead of buying the latest model of car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. Instead of instead of buying the latest model of car,
or throwing away an old option. હવે જૂનું થઈ ગયેલું ટોસ્ટર હોય કે જૂની થઈ ગયેલું કારનું મોડેલ હોય એને ફેંકવાને બદલે અથવા તો એને કાઢી નાખવાને બદલે હવે અથવા તો નવું લેવાને બદલે એની જગ્યાએ આપણે શું કરીએ તો કે આપણી વસ્તુ જૂની થઈ જાય એટલે નવી આપણે લેતા હોઈએ છીએ તો એ નવું લેવાને બદલે the customers will return their older models and get back new models fabricated from that old stuff. તો આ જૂનું થાય ને નવું લેવાની ક્રિયાને બદલે ગ્રાહકો પોતાની જૂની વસ્તુ આપીને પોતાનું જૂનું પ્રોડક્ટ આપીને એના બદલામાં એ જ વસ્તુમાંથી એ જ મટીરીયલમાંથી બનાવેલી નવી વસ્તુ એની એ જ વસ્તુ મેળવી શકે છે. ધારો કે તમારું ટોસ્ટર છે જૂનું એ ખરાબ થઈ ગયું છે અને તમારે નવું લેવું છે. તમારે હવે એનો ઉપયોગ થઈ શકે એમ નથી, તમારે નવા ટોસ્ટરની જરૂર છે તો તમે એ નવું લેવાને બદલે મેન્યુફેક્ચરરને, ઉદ્યોગપતિને, કારખાનાવાળાને એ જૂનું મોડેલ આપો અને એમાંથી એ જ પદાર્થોમાંથી એ જ મટીરીયલમાંથી બનેલું તમને નવું ટોસ્ટર એ પ્રોવાઈડ કરે. એટલે રિસાયકલિંગ થશે. પ્લાસ્ટિકનું કેમ રિસાયકલિંગ થાય એ જ રીતે એનાથી શું થાય તો કે કચરામાં પણ ઘટાડો થાય. પછી કચરો ચાહે મેટલનો હોય, પ્લાસ્ટિકનો હોય કે કોઈ પણ હોય, વીજળીનો કચરો હોય, કોઈ પણ હોય, એમાં ઘટાડો થાય. કચરામાં ઘણો ખરો ઘટાડો થાય અને જેથી કરીને એન્વાયરન્મેન્ટને પણ ફાયદો થાય. There will be recycling of materials in new ways. નવી રીતે મટીરીયલનું રિસાયકલિંગ કરવામાં આવશે. અત્યારે જે પરંપરાગત પદ્ધતિ જે થોડા વર્ષોથી છે એની જગ્યાએ નવી પદ્ધતિથી વસ્તુઓનું રિસાયકલિંગ કરવામાં આવશે. કારણ કે તમે સ્માર્ટફોન આપો ને એની એ જ વસ્તુમાંથી નવો સ્માર્ટફોન તમારે બનાવડાવવો હોય, રિસાયકલિંગ કરવું હોય તો પછી એની ટેકનોલોજી પણ કંઈક નવી હોવી જોઈએ ને. તો રિસાયકલિંગની ટેકનોલોજી પણ નવી હશે. This will be a great compensation to environment. Compensation વળતર. compensation ને આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે વળતર. તો પર્યાવરણ માટે આ ખૂબ જ મહાન વળતર હશે માણસો દ્વારા અપાયેલું. કારણ કે પ્રદૂષણમાં, પોલ્યુશનમાં અને વેસ્ટમાં બધામાં ઘટાડો થવાનો. પણ આને ઘણો ખરો સમય લાગ્યો અને ભારતમાં આવતા તો ઘણો સમય ગયો છે. The return of the village craft worker. ગામડાના કારીગરોનો યુગ પાછો આવશે. આ મુદ્દાનો અર્થ એવો કરવાનો છે. પહેલા શું થયું હતું કે ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ. તમે આ બધું સામાજિક વિજ્ઞાનમાં એમાં ભણ્યા હશો. ઔદ્યોગિક ક્રાંતિ 9માં 10માં ને બધું આવતું હશે ઔદ્યોગિક ક્રાંતિ વિશે. તો જ્યારથી વિશ્વમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે ત્યારથી શું થયું છે તો કે ગામડાનો જે કારીગર છે એ બેરોજગાર બન્યો. ગામડામાં જે એને રોજગારી મળતી હતી એ ચાલી ગઈ. જેથી કરીને એને પોતાના ટેલેન્ટનો ઉપયોગ એને ક્યાં કરવો પડ્યો તો કે શહેરમાં જઈને. એટલે કે ગામડામાંથી ગામડું નાનું થતું ગયું અને શહેર મોટા થતા ગયા. શહેરમાં વિકાસની તકો વધી, એમ વસ્તી પણ વધી અને એને લીધે પોલ્યુશન ને એ બધું પણ તમને ખ્યાલ છે ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ. ઇકોનોમિક ક્ષેત્રે, એન્વાયરમેન્ટ ક્ષેત્રે ઘણી બધી સમસ્યાઓ. So many difficulties and problems were aroused because of the industrialism. તો હવે એ શહેરમાં
ગયેલો ગામડાનો કારીગર પોતાના ગામ તરફ પાછો વળશે. શું કામ છે? તો કે તમે વિચાર કરો કે તમારો સ્માર્ટફોન છે, એ નવો ને નવો સ્માર્ટફોન તમને તમારા ગામમાં મળી શકતો હોય, તમારો જૂનો થઈ ગયેલો સ્માર્ટફોન આપો ને એના બદલામાં તમને એ જ વસ્તુમાંથી નવો ઉત્પન્ન થયેલો નવો બનાવેલો સ્માર્ટફોન મળતો હોય તો તમે બીજે જવાના છો? એ પણ સારી ક્વોલિટીનો મળતો હોય તો નથી જવાનું. એ જ વસ્તુ તમારી જે રિક્વાયરમેન્ટ છે એ જ વસ્તુ તમારા નાના પાયાના ઉદ્યોગપતિઓ અહીંયાના સ્થાનિક ઉદ્યોગપતિઓ કરી શકતા હોય તો પછી આપણે મોટી કંપની પાસેથી કોઈ પ્રોડક્ટ ખરીદવાના છીએ? નથી ખરીદવાના. તો પછી જે ઇન્ડસ્ટ્રીયલિઝમને લીધે જે મોટા મોટા શહેરો ડેવલપ થયા છે એ પાછું શું થશે? એનું વિકેન્દ્રીકરણ થશે. વળી પાછા શહેરો નાના થશે અને નાના નાના ગામડા પાછા અસ્તિત્વમાં આવતા જશે. કારણ કે હવે લોકોને પોતાના ગામમાં પોતાના નાના શહેરમાં રોજગારીની તકો પ્રાપ્ત થશે. એટલે if mass production loses its economic advantage, huge centralized factories would disappear. Mass production આ એક ઇકોનોમિક ટર્મ છે, અર્થશાસ્ત્રનો શબ્દ છે. માસ પ્રોડક્શન એટલે કે જથ્થાબંધ ઉત્પાદન. ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ જવું, વિલીન થઈ જવું, એવું પણ આપણે કહી શકીએ. If mass production loses its economic advantage, huge centralized factories would disappear. જો માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદનને નુકસાન થશે. આપણને અહીંયા શું કીધેલું છે? loses its economic advantage. ઇકોનોમિક એટલે કે આર્થિક. જો માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદનને આર્થિક નુકસાન થવા મળશે, કારણ કે હવે લોકો મોટી કંપનીનો તો કંઈ ખરીદવાના નથી. તો જથ્થાબંધ ઉત્પાદનને જ્યારથી નુકસાન થવાનું શરૂ થઈ જશે ત્યારથી huge centralized factories would disappear. મોટી જે કેન્દ્રિત થયેલી ફેક્ટરીઝ છે, મોટા ઉત્પાદન કેન્દ્રો છે, જેવા કે સેમસંગ ને રિલાયન્સ ને એવા બધા મોટા જે કેન્દ્રો છે એ મોટા ઔદ્યોગિક ફેક્ટરીઝ, બિઝનેસ એસોસિએશન્સ છે એ બધા બંધ થઈ જશે, અથવા તો એના પ્રમાણમાં ઘટાડો થાય. બંધ તો ન થાય પણ એના પ્રમાણમાં, એની ઉત્પાદન ક્ષમતામાં અને એના હોદ્દામાં પણ ઘટાડો થઈ જાય. They will be replaced by smaller and community based facilities. Replaced ના બદલામાં, એને બદલે શું આવી જશે? તો કે સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટી. નાના પાયાના અને જે તે સમૂહ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થવા મળશે. દાખલા તરીકે તમારે જે વસ્તુ જોઈતી હોય તો એ લેવા માટે મહુવાને બહાર જવું પડે નહીં. મહુવામાં તમને મળી રહે. એ પછી સારી ક્વોલિટીની કાર હોય, સારી ક્વોલિટીનો મોબાઈલ હોય, સારી ક્વોલિટીનો ફ્રીજ હોય કે ટીવી હોય, કોઈ પણ વસ્તુ. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. શું કીધેલું છે? There will be continuous decline in the amount of human efforts needed to produce material goods. જે તે કાચા માલમાંથી વસ્તુ બનાવવા માટેનું જે માનવ સંસાધન છે એમાં પણ
ઘટાડો થશે. એટલે કે માણસો છે એનો માણસો ખાલી કમાન્ડ જ આપશે, બાકી કાર્ય કોણ કરશે? મશીન્સ કરશે, રોબોટ્સ કરશે. એટલે કે માનવ સંસાધનમાં પણ ઘટાડો થશે. અને એ પણ કેવો મોટા પાયે માનવ સંસાધનમાં ઘટાડો થશે. માણસોને વધારે કામ કરવાની જરૂરિયાત રહેશે નહીં. એને ખાલી કમાન્ડ આપવાના. જે કોઈ મેન્યુફેક્ચરર હોય, દાખલા તરીકે તમે નળ બનાવવાનો ઉદ્યોગ ખોલ્યો હોય, બરોબર, તો જૂનો થઈ ગયેલો નળ આપે ને એની એ વસ્તુમાંથી નળ તમે નવો બનાવી આપો, તો તમારી પોતાની કંપની હોય તો તમારે મોટા ઘણા બધા વર્કર્સને કામે ન રાખવા પડે, અમુકથી ચલાવી શકો. એને ટ્રેનિંગ આપી દે એટલે બેઠા બેઠા કમાન્ડ આપે અને મશીન્સ છે એનું કાર્ય કરીને જે કંઈ તમારો ઉદ્યોગ હોય એ પ્રમાણેની વસ્તુ બનાવી શકે. તો આ છે એટલે કે એમાં માણસો વધારે જોવે નહીં, વર્કર્સની વધારે જરૂર પડે નહીં. Then the customers may serve better by local owner and operator of the manufacturing shop. અને તેથી જ સ્થાનિક સ્તરે જે કોઈ ઉદ્યોગપતિઓ હોય અથવા તો સ્થાનિક સ્તરના સ્થાનિક સમાજના માલિકો હોય, સ્થાનિક સ્તરે જે કોઈ વસ્તુના જે કોઈ પ્રોડક્ટના માલિક હોય એ વધારે સારી રીતે તમને સુવિધા પૂરી પાડી શકે. Thus the factories will become decentralized and naturally talented village craft workers will be backed with a bang. Bang એટલે કે એક સાથે. તેથી જ હવે thus the factories will become decentralized અને તેથી તે ફેક્ટરીઝ નું મોટા કારખાનાનું વિકેન્દ્રીકરણ થઈ જશે. ડિસેન્ટ્રલાઇઝ્ડ એટલે કે વિકેન્દ્રીકરણ થવું, મોટા કારખાનાઓનું વિકેન્દ્રીકરણ થઈ જશે. And the naturally talented village craft workers will be backed with a bang. અને કુદરતી રીતે જે લોકોમાં ગામડાના વર્કર્સમાં કામદારોમાં જે ટેલેન્ટ હતું એ ટેલેન્ટ પોતાના જ સમાજ તરફ, પોતાના જ ગામડા તરફ અચાનક પાછું આવશે, એક સાથે પાછું આવશે. તો અહીંયા આપણે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરી. ઓટોફેબ ટેકનોલોજીના ત્રણ ફીચર્સ વિશે, ત્રણ ફાયદાઓ વિશે જાણ્યું છે. હોમવર્ક તો તમને ખ્યાલ છે કે યુનિટ પૂરું થશે, રીડ પૂરું થશે એટલે હું શોર્ટ નોટ તમને મોકલવાનો છું, એટલે હોમવર્ક કાંઈ આજે નથી. આ વિડિયો ધ્યાનથી જોજો, કંઈ ન સમજાય તો ઇન્ક્વાયરી કરી લેજો. તો એટલે સુધી આપણે આજે રાખીએ છીએ.